વૈશ્વિક બજારોથી જે સંકેત મળતા દેખાઈ રહ્યા છે તો એના પર ચર્ચા કરીએ અને જણાવશે આપણને સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજે શું અપડેટ આવતી દેખાઈ રહી છે વૈશ્વિક ફ્રન્ટથી? જી ગુડ મોર્નિંગ ચારની. અને જુઓ, આજે પણ થોડા આપણને જે અમેરિકાના બજારો છે થોડા ફ્લેટ બંધ થતા દેખાયા છે ગઈકાલના દિવસમાં, અને ખાસ કરીને જે છેલ્લા 3-4 દિવસ છે અને જ્યારથી ઇનફેક્ટ 2024 શરૂ થયું છે ત્યારથી નાસ્ડેકની અંદર જે આપણને ઘટાડો જોવા મળ્યો છે તે અત્યારે આપણને અહીંયા યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. S&P 500ની વાત કરી લઈએ તો 2015 બાદ આ 2024નું વર્ષ એવું છે કે જે સૌથી ખરાબ શરૂ થયું છે, કારણ કે આજે 2024માં આપણને આ ત્રીજા દિવસનો ઘટાડો અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ. મહત્વની વાત એવી પણ છે કે આજનું ક્લોઝિંગ ત્યાં આગળ કેવું આવે છે એના પર એક પણ અસર રહેશે, કારણ કે આપણે છેલ્લા 9 અઠવાડિયા પર જે વીકલી ક્લોઝિંગ જોઈએ અમેરિકન બજારનું એ આપણને અહીંયાથી પોઝિટિવ રહેતું જોવા મળ્યું હતું, પરંતુ આજે એક સતત રેલી ત્યાં આવી છે ત્યાં પણ થોડીક એક પ્રોફિટ બુકિંગ અત્યારે આવી રહ્યું એવું લાગે છે. અને વીકલી બેઝિસ પર આ 9 અઠવાડિયાની એક રન પછી આપણને આજે બજારની અંદર જો વધારે કોઈ મોટા મૂવ જોવા નથી મળતા તો પછી અહીંયાથી આપણને ઘટાડા સાથેનો વીકલી બેઝિસ પર કારોબાર જોવા મળશે. ખાસ કરીને ટેકનોલોજીકલ શેર્સની અંદર આપણે સારો એવો ઘટાડો જોવા મળ્યો. જુઓ, ગઈકાલે આપણને એમેઝોનની અંદર 2.5%, આલ્ફાબેટમાં લગભગ 0.5%, એપલમાં 1.25%, માઇક્રોસોફ્ટની અંદર 0.5% અને ટેસ્લામાં પણ એક ગઈકાલે આપણને આ ઘટાડો દેખાયો છે. એટલે અત્યારે જે પણ સારા એવા જે ગેઇન્સ આવ્યા હતા નાસ્ડેકમાં એ બધામાં અત્યારે થોડું પ્રોફિટ ટેકિંગ ઉપરના લેવલથી આવી રહ્યું છે. અને આમાં સૌથી વધારે જો કોઈ હિટ થઈ રહ્યો છે તો એ એપલનો શેર છે, કારણ કે ગઈકાલના ક્લોઝિંગ બાદ એ 8 સપ્તાહના નીચલા સ્તરે આપણને પહોંચતો દેખાયો છે વીકલી ચાર્ટ પર. ખાસ કરીને પાઇપર અને સ્લેન્ડરે એપલને અહીંયાથી ડાઉનગ્રેડ કર્યું છે. પહેલાં એજન્સીએ અહીંયાથી ઓવરવેટના રેટિંગ આપ્યા હતા, ત્યાંથી ઘટાડીને અત્યારે એમણે ન્યુટ્રલના કરી દીધા છે. હવે આપણને ખબર હોય તો 2 દિવસ પહેલાં જ આપણે વાત કરી હતી ગ્લોબલ અપડેટની અંદર કે આ બાર્કલીઝે પણ અહીંયાથી એપલનું રેટિંગ જે છે ઘટાડ્યું છે, અને એ દિવસે આપણને એપલના સ્ટોકની અંદર 8% ઘટાડો જોવા મળ્યો હતો. એટલે ફરી એક વખત આજે અહીંયા અન્ય એજન્સીએ આવીને ડાઉનગ્રેડ કર્યું છે. એટલે સેન્ટિમેન્ટ આ સ્ટોકની અંદર થોડા અહીંયાથી નબળા બની રહ્યા છે, અને એ જે કારણ પણ બની રહ્યું છે કે નાસ્ડેક અને અન્ય જે સ્પર્ધકો છે આ કંપનીના કે લિસ્ટેડ એન્ટિટીઝ છે એ બધાની અંદર પણ આપણે એક સારો એવો ઘટાડો જોઈ રહ્યા છીએ. પરંતુ ખાસ નજર હવે આપણે અહીંયાથી યુએસમાં જે જોબ માર્કેટ છે એના પર પણ રાખવાની છે. ગઈકાલે આપણને ખાનગી નોકરીઓ જે છે કે પ્રાઇવેટ જોબ્સ છે એની આંકડા આવતા દેખાયા, અને 1.64 લાખ લોકોને ત્યાંના પ્રાઇવેટ સેક્ટરે ડિસેમ્બરની અંદર નોકરી આપી છે. હવે લેઝર હોસ્પિટાલિટી સેક્ટરમાં એક એવું સેક્ટર રહ્યું કે જ્યાં સૌથી વધારે એમને નોકરી મળતી જોવા મળી, પરંતુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અહીંયાથી થોડા ઓછા લોકોને નોકરી મળી છે. એટલે કે ખાસ કરીને સર્વિસ ઇન્ડસ્ટ્રી અહીંયાથી સારું એવું કરી રહી છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર અહીંયાથી થોડી હજી પણ જે સમસ્યાઓ છે તે રહેતી દેખાઈ રહી છે. અને અનુમાન કરતાં વધારે લોકોને નોકરી મળી છે. 1,15,000 જેટલી જોબ મળવાનું અહીંયાથી અનુમાન હતું, ત્યાંથી 1,64,000 જેટલું આપણને એક અનુમાન નોકરીઓ મળતી દેખાય છે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર પણ એક વખત નજર કરી લઈએ તો જુઓ, આજે નિક્કેઈની અંદર એક પોઝિટિવ શરૂઆત આપણને જોવા મળી હતી, અને જે હોંગકોંગ અને શાંઘાઈ છે એના ફ્યુચર્સ આજે સવારે આપણને થોડાક ડાઉન ટ્રેન્ડની અંદર દેખાયા હતા, અને એ જ પ્રમાણે જો અત્યારે પોઝિટિવનેસ અહીંયા દેખાઈ રહી છે. સાઉથ કોરિયા અને તાઇવાનના બજારો પણ આજે આપણને થોડા પોઝિટિવનેસ સાથે અહીંયાથી જોવા મળ્યા હતા. પરંતુ ગિફ્ટ નિફ્ટીના સંકેત લઈએ તો જુઓ, ગઈકાલે આપણે અહીંયા જે સારું એવું એક ઉછાળા સાથે આપણને બંધ થતું જોવા મળ્યું હતું. નિફ્ટી જે છે ગઈકાલે આપણે એક સારી એવી રેલી નીચલા સ્તરેથી અહીંયાથી જોઈ હતી, 21,785 પર હતું, અને અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી થોડું વધારા સાથે 21,773ના સંકેત આપી રહ્યું છે. એટલે વધારે ઘટાડે લગભગ થોડું ફ્લેટ આજે પણ આપણે કામકાજ જોવા મળી શકે છે, અને થોડુંક લાલ નિશાનની અંદર બજાર ખુલી શકે એવા અત્યારે વૈશ્વિક બજારોના સંકેતો જોઈને લાગી રહ્યું છે. જી, ધીરજ.